નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારી મહાનગરપાલિકાને 26મી મેના રોજ પ્રથમ મેયર મળશે. અશોક ધોરાજીયા નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર બને તેવી શક્યતાઓ પણ સેવામાં આવી રહી છે. નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભા 26મી મેના રોજ મંગળવારે નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે યોજાશે, જેમાં મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર ની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાશે. મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર 2ના વિજેતા ભાજપના અશોક ધોરાજીયા પ્રથમ દાવેદાર છે, પરંતુ ભાજપ છે કંઈ કહેવાય નહીં, છેલ્લી ઘડીએ કોઈ બદલાવ ન થાય તો અશોક ધોરાજીયા મેયર પદે બિરાજમાન થશે. અખાતી યુદ્ધને કારણે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને જેને લઈને લોકોમાં ચિંતા વધી છે. અખાતી યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલની આયાતમાં ઘટાડો થયો છે. પરિણામે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ભાવ વધી રહ્યો છે અને જેથી કરીને લોકોના બજેટો ખોરવાઈ રહ્યા છે. લોકોએ જે રેગ્યુલર પોતાનો બજેટ હોય તે ખોરવાઈ અને પેટ્રોલ ડીઝલ પુરાવાનો નોબત આવી રહી છે. તો જે ડેલી અપડાઉન કરતા હોય તે લોકો માટે પણ આ પેટ્રોલનો ભાવ વધારો કમર તોડતો હોય તેવું લાગી રહ્યું છે. નવસારી તાલુકાના ઓન ગામથી આજે જન ભાગીદારી અભિયાન સબસે દૂર સબસે પહેલેનો પ્રારંભ કરવામાં આવ્યો. ભારત સરકારના ધરતી આભા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી જનજાતીય ન્યાય મહાઅભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ઓન ગામથી પ્રાથમિક શાળા ખાતે આજથી જન ભાગીદારી અભિયાન સબસે દૂર સબસે પહેલે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જાપાનની કેરી ચીખલી તાલુકાના સાતાડિયા ગામના પ્રગતિશીલ ખેડૂતોએ જાપાનના મિયાગાઝી શહેરમાં ઉત્પાદિત વિશ્વની સુપ્રસિદ્ધ મિયાઝાકી કેરીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં સૌથી મોંઘી કેરી તરીકે ઓળખાતી મિયાઝાકી કેરી અનોખી લાલ રંગની, મીઠો સ્વાદ અને ઉત્તમ ગુણવત્તાને કારણે રાષ્ટ્રીય બજારમાં તેની માંગ જોવા મળી રહી છે. ભારતીય બજારમાં તેની કિંમત પ્રતિ કિલો 35,000 કે તેથી વધુ રહેતી હોવાનું પણ જાણવા મળ્યું છે. બિલીમોરા એસટી ડેપોમાં કર્મીઓ માટે લોકરનો અભાવ. 8 વર્ષ અગાઉ વર્ષ 2018માં અંદાજે 3.72 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા બિલીમોરા એસટી ડેપોનું લોકાર્પણ રાજ્ય કક્ષાના તત્કાલીન વાહન વ્યવહાર મંત્રી ઈશ્વર પટેલના હસ્તે 2018ની 2 સપ્ટેમ્બર રોજ થયું હતું. લોકાર્પણના 8 વર્ષ જેટલા સમય વીતી જવા છતાં પણ બિલીમોરા ડેપોમાં બહાર ગામથી આવતા બસોના ચાલકો અને કંડક્ટરો માટે પાયાની સુવિધાઓનો અભાવ છે, જેને લઈને બસ ચાલકો કંડક્ટરો હાલાકી ભોગવી રહ્યા છે. બહાર ગામથી આવતા બસ અને કંડક્ટરોએ તેમનો સામાન ડેપોના ધાબા પર રઝળતો મૂકવાનો વારો આવી રહ્યો છે, ત્યારે આ અંગે યોગ્ય થાય તેવી માંગ ઉઠવા પામી છે. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 34.8 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 27 સેલ્સિયસ રહેતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 88%, જ્યારે સાંજે 59% રહેતો. હવાની ગતિ 6.7 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. ગિરિમથક સાપુતારામાં આતંક મચાવનાર ખુખાર અને કદાવર દીપડો પાંજરે પુરાયો.
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાના રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દીપડાનું મુક્ત આંટાફેરાના કારણે સ્થાનિક રહીશો અને પ્રવાસીઓને સુરક્ષા સામે મોટો સવાલ ઊભો થતા હતા. આ દરમિયાન ગિરમતક સાપુતારા સરોવર કોલોની નજીક આવેલા કલાકૃતિ આર્ટ એમ્પોરિયમ પાસે પરમ દિવસ રાત્રિના સમયે એક દીપડાએ કૂતરાના બચ્ચાનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના લગાવેલા સીસીટીવી કેમેરા કેદ થઈ હતી, જેને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને તેમજ પરીક્ષા જે પ્રવાસીઓ છે તેમના સુરક્ષાને લઈને પણ ખાસ કરીને સવાલ ઉઠી રહ્યા હતા. ત્યારે ડાંગ વન વિભાગ દ્વારા પાંજરો મૂકવામાં આવ્યો હતો, અને જેમાં દીપડો પાંજરે પુરાતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. પાઇનેપલ રેસિડેન્સી નજીક છેલ્લા એકાદ પખવાડિયાથી ગટર લાઇનમાં ભંગાણ છતાં તંત્ર ઉદાસીન. નવસારી સ્થિત મુલતાની હોલ સામે આવેલા પાઇનેપલ રેસિડેન્સી નજીક છેલ્લા એક પખવાડિયાથી ગટરની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાઈ હોવાથી 24 કલાક ગટરનું દૂષિત પાણી, દુર્ગંધ મારતું પાણી રસ્તા પર વહી રહ્યું છે, જેને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોએ મહાનગરપાલિકામાં સંબંધિત વિભાગને લિખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આ સમસ્યા અંગે ઘોર ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે, જેને લઈને લોકોમાં રોષ વ્યાપ્યો છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વાંસદા દ્વારા અંગદાન કરનાર કુટુંબોને સન્માનપત્ર આપવામાં આવ્યો. મહુવાસ ગામના વતની સ્વર્ગીય અતુલભાઈ મોહનભાઈ ગામિતનાઓએ કિડની તથા હાર્ટનું અંગદાન કરી આદિવાસી સમાજમાં અવદાન પૂરું પાડી અંગદાન કરવાનું પ્રોત્સાહન પૂરું પાડેલ છે. અંગદાન કરનારની પત્ની દક્ષાબેન અતુલભાઈ ગામિતને વાંસદા ઇન્ડિયન રેડક્રોસ દ્વારા મરણોત્તર ઇન્ડિયન રેડક્રોસના પ્રમુખ જયવીરસિંહ સોલંકીના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. સંતુલિત ખાતરનો વપરાશની જાગૃતિ અંગે તાલીમ યોજાઈ. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા તારીખ 18/5/2026 રોજ ખેરગામ ખાતે સંતુલિત ખાતરનો ઉપયોગ અભિયાન કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર દીક્ષિત પ્રજાપતિ વૈજ્ઞાનિક દ્વારા બાગાયતી પાકોમાં સંતુલિત ખાતરના ઉપયોગ અંગે માહિતીપ્રદ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમજ ડૉક્ટર કેવી મકવાણા દ્વારા ખેતી પાકોમાં જીવાત અને રોગ વ્યવસ્થાપન તથા રસાયણોના મર્યાદિત અને યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.